હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે જેઓ મિત્રોએ સીઈટીની પરીક્ષા ભૂતકાળમાં પાસ કરી હતી, એટલે એવા ઉમેદવારો એટલે કે એવા વિદ્યાર્થીઓ કે જેઓ અત્યારે 7મા ધોરણની અંદર આવી ચૂક્યા છે અને 8મા ધોરણની અંદર આવી ચૂક્યા છે, બરાબર। અને એમણે રજિસ્ટ્રેશન ભૂતકાળમાં કરેલું હતું અને તેઓ મિત્રો રાઉન્ડની રાહ દેખીને બેઠા હતા, બરાબર। પહેલો રાઉન્ડ તો ઓલરેડી પહેલાં પડી ગયો, હવે એના કેટલાક દિવસ વીતી ગયા, એટલે કે એવરેજ 20 દિવસ નીકળી ગયા। અત્યારે બીજો રાઉન્ડ આવી ચૂક્યો છે, બરાબર। તો એની અંદર જવા માટે તમારે સૌપ્રથમ GSSY ગુજીન ક્રોમમાં લખી દેવાનું। ક્રોમની અંદર લખશો એટલે આવા ઇન્ટરફેસવાળી વેબસાઇટ ખુલશે અને ઉપર જતું રહેવાનું અને ઉપર જશો એટલે તમને અહીંયા જે બીજા નંબરનું બટન છે, અહીંયા વિદ્યાર્થી રજિસ્ટ્રેશન શાળા એપ્રુવડ લોગિન અને 7 અને 8 એવું લખેલું મળશે, બરાબર। એની પર તમારે અહીંયાથી ક્લિક કરી દેવાનું રહેશે। એની પર ક્લિક કરશો એટલે ફરી એક પાછું બીજું બટન પેજ ખુલશે। બીજું પેજ ખુલે એટલે તમારે ક્યાં જવાનું રહેશે? તો અહીંયા જે સ્કૂલ લોગિન છે એની પર તમારે જવાનું રહેશે, બરાબર। હું અત્યારે સ્કૂલ લોગિન પર જાઉં છું, અહીંયાથી તમે જઈ શકશો। એટલે તમે એમાં જશો। હવે ભૂતકાળમાં તમે રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારે તમને કદાચ થોડુંક યાદ હોય તો તમે 18 આંકડાનો નંબર નાખ્યો હતો અને એક પાસવર્ડ જનરેટ કર્યો હતો, બરાબર। પાસવર્ડ ભૂલી ગયા હોય તો પાસવર્ડ અહીંયાથી રીસેટ ફરી કરી શકાશે, બરાબર। મોબાઈલ નંબર નાખીને અને ફરી રીસેટ કરી શકાશે। અને તમારી પાસે જો જૂનો પાસવર્ડ અત્યારે હાલ હોય તો તમે આની અંદરથી નાખીને અને અંદર લોગિન થઈ શકો છો, બરાબર। અને લોગિન થયા પછી તમને અહીંયા શું દેખવા મળશે એની વાત કરું છું। તો અંદર છે કે જે ઉમેદવાર જે વિદ્યાર્થી મિત્રો એટલે કે ખાનગી શાળાના વિદ્યાર્થી મિત્રો છે, તો એ ઉમેદવારોને જે રક્ષા શક્તિ છે એ રક્ષા શક્તિની અંદર એડમિશન માટેની સ્કૂલો અહીંયા મળશે, બરાબર। અને જે ઉમેદવારો માન લો 1 થી 5ની અંદર સરકારીની અંદર હતા અને નથી લીધું એડમિશન અને ક્યાંય અને કોઈ લાભ નથી લીધો અને રવા દીધું છે, એ ઉમેદવાર રજિસ્ટ્રેશન કરેલું હાલ, તો એ ઉમેદવારોને અહીંયા અત્યારે જ્ઞાનશક્તિની અંદર એડમિશન મળશે। જ્ઞાનશક્તિની શાળાઓ આ બાજુ હશે કે રક્ષા શક્તિની, એ તમારે અહીંયાથી ક્લિક કરીને અથવા આમ સ્ક્રોલ કરીને દબાઈને ખેંચી લઈને જમણી બાજુ જવાનું છે, આ રીતે, બરાબર। અને એ રીતે જતા રહેશો। જતા રહીને અને પછી તમારે શું કરવાનું, નીચે અહીંયા સબમિટવાળું બટન છે આવું બ્લુ કલરનું, જ્યારે જશો ત્યારે એ કરીને પછી એની બાજુમાં એક્સપોર્ટ PDF એમ લખેલું હશે, એ PDF તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે। એટલે કે તમે તમારા બાળકનું કઈ નિશાળમાં રજિસ્ટ્રેશન કર્યું છે ફાઇનલી થઈ જશે। અત્યારે હું અહીંયા નંબર નથી નાખતો અને અહીંયા પાસવર્ડ પણ નથી નાખતો, બરાબર। તમારી પાસે હશે એ તમે નાખી દેશો અને એ કરી લેશો। તમે હવે એમ પૂછો કે સર આની લાસ્ટ ડેટ કઈ? તો હું તમને કહી દઉં છું, લાસ્ટ 3 દિવસથી આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે। મને અચાનક યાદ આવ્યું કે આ ઉમેદવાર કેટલાક વિદ્યાર્થી મિત્રો રહી જશે એટલે એમને જરા જાણ કરી દઉં, એમ કરીને અહીંયા આપણી મુલાકાત થઈ ગઈ। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। આવું કંઈ ને કંઈક અપડેટ આવતું રહેશે તો આપણે મુલાકાત થતી રહેશે, બરાબર। નેક્સ્ટ ટાઈમ મળીશું ફરીથી સીઈટીના અપડેટ સાથે। જય હિન્દ।